તો સવારમાં તમે પણ દર્શન કરી લેજો માતાજીના. આવી ગયો છે ભાઈ પ્રસાદ, સવારમાં સરસ મજાનો એવો પ્રસાદ. અને આપણી સાયકલ ઓકે રેડી છે. અને જે આ જગ્યા લાગે છે એ જગ્યા તમને કહી દઉં. જે પાછલી તરફ છે એ છે જગ્યા છે આપણે ગોંડા અને તે છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. હાલ અત્યારે હું ગજીરગંજ કેવું કંઈક આ ગામનું નામ છે, પણ આ જે લાગે છે ગોંડામાં લાગે છે અને ગોંડાની અંદર લાગે છે. તો કંઈ સાંજ પડી ગઈ હતી, રાત પડી ગઈ હતી અને લાસ્ટ મારા ખ્યાલથી સાત વાગતા પહેલાં આપણે આવી ગયા હતા અહીંયા આ જગ્યા પર. જે અહીંયા છે એ છે માર્કેટ છે અને નાનું એવું માર્કેટ એવું છે. અને અહીંયા સામે તરફ માતાજીનું મંદિર છે. અને આપણે સાંજે આવીને અહીંયા મહારાજજીને પૂછી લીધું કે રાતે રોકાવું છે, સવારે આપણે વહેલા જતા રહીશું. તો કીધું હા ઓકે, કંઈ વાંધો નહીં, રોકાઈ જજો. તો અત્યારે આપણી સાયકલ છે રેડી છે. જે છે એ ખબર છે કે ભાઈ સવારમાં ઉઠીને પહેલાં આપણે સાયકલને ઓકે રેડી કરી દેવાનું, કેમ કે યાર સામાન ગોઠવવામાં અને એમ તેમ થોડું વાર લાગે, જેના લીધે આપણે સામાન પેલું વહેલા ગોઠવી દેવાનું. તો સાયકલ ઓકે રેડી છે ને સવારમાં પ્રસાદ પણ મળી ગયો છે. અને પ્રસાદ પણ મળી ગયો છે સવારમાં. અને હવે બીજી એક વસ્તુ કે ટૂંક સમયમાં આ બોર્ડ ચેન્જ થઈ જશે. આપણે બીજું બોર્ડ લગાવી દઈશું, કેમ કે આ પૂરું લોખંડની ચાદરનું છે ભાઈ. થોડું જાડું છે, એટલું પતલું નથી, થોડું ઘણું જાડું છે. તો ભાઈ આ બહુ વજનવાળું છે. અને મેં કીધું ચલો હવે આપણે નાનકડું એવું બોર્ડ લગાવી દઈશું. તો આને ઈચ્છા એવી છે કે ભાઈ એને ચેન્જ કરી દઈએ આપણે. તો બસ આવી રીતે છે ને કે આપણે જ્યાં રોકાયા હતા, મતલબ કે જે જગ્યા પર સૂયા હતા એ જગ્યા તમને બતાવું. એ જગ્યા છે હવે જે સામે તરફ છે જગ્યા. તો આ જગ્યા પર અહીંયા તમે પલંગ જોઈ લો છો ને. આપણો પલંગ આ રહ્યો, પેલી બાજુ છે, આ મૂક્યો છે. આ આપણે અહીંયા મૂકી દીધો હતો અને એટલે મસ્ત મજાનું એવું આપણે રાતે સૂઈ ગયા હતા. જેમ કે પંખો પણ છે, એટલે કંઈ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે સરસ મજાનું એવું અહીંયા સૂઈ ગયા હતા. અને સાંજ પડતા આપણે અહીંયા પહોંચી ગયા હતા. પાછલા દિવસનો આપણે જે સાયકલ ચલાવી હતી એ સાયકલ આપણે 70 કિલોમીટર કમ્પ્લીટ, 70 કિલોમીટર, ના તો ઉપર ના તો નીચે, કમ્પ્લીટ 70 કિલોમીટર સાયકલ આપણે ચલાવી હતી. ના મિત્રો, તમને ખબર હોય તો હું સાયકલ ટૂર કરી રહ્યો છું, એ પણ નેપાળ. અને હું નેપાળ તરફ અત્યારે જઈ રહ્યો છું. નેપાળમાં હતો, નેપાળમાંથી ઇન્ડિયામાં આવ્યો, અત્યારે પાછા આપણે જઈશું નેપાળમાં જઈશું. તો બસ અહીંયાથી જે અયોધ્યા છે એ સમજી લો ને કે રસ્તો બપોરે આપણે કંઈક પહોંચી જઈશું એને. તો એટલું છે. અને બપોર પહેલાં મારા ખ્યાલથી પહોંચી જઈશું, કેમ કે જે છે એ વસ્તુ આપણે અંદરની તરફ નથી જવાના. અયોધ્યા મંદિર છે એ સાઈડ અંદરની તરફ નથી જવાના. આપણે છે ભાઈ બાયપાસથી જવાનું છે. એટલે કે આપણે જવાનું છે ભાઈ સલોની બોર્ડર તરફ. આપણે જે જવાનું છે સલોની બોર્ડર તરફ જવાનું છે. તો જોઈએ હજી ક્યાં સુધી પૂછ્યું, કેમ કે 100 કિલોમીટર ઉપર છે. તો જોઈશું ક્યારે પહોંચીશું, ક્યારે નહીં. 100 કિલોમીટર ઉપર છે એટલે એક દિવસમાં 100 તો નહીં ચાલે, 70-80 કિલોમીટર તો હોય. તો ચલો હવે સવારમાં આપણે થોડું પ્રસાદ મળ્યો છે, તો પ્રસાદનો લાભ લઈ લઈએ. અને બસ ધીમા પછી આપણે આગળની તરફ નીકળીએ. અને એકવાર તમને બહારનું બતાવી દઉં, એ તો ભૂલી ગયો, તમને બહારનું બતાવવાનું ભૂલી ગયો. તો બહારનું કંઈ નજારો કંઈ આવો છે ભાઈ. પછી આપણે ધીમા નીકળીશું કે મંદિર છે, મંદિર. બહારનું બતાવીએ તમને. તો બહાર કંઈ આ છે ભાઈ,
આપણે આવ્યા હતા આ સાઈડથી આવ્યા હતા, આ તરફથી આવ્યા હતા. પૂરું બજાર જ છે, પૂરું બજાર છે આવ્યું. ને આપણે હવે જવાનું છે આ તરફ, મેન હાઈવે જ છે. હાઈવેની જસ્ટ સાઈડમાં છે મંદિર. હવે આપણે પાછા ધીમા ધીમા લગાતાર આગળની તરફ નીકળીશું. સવારનો મોસમ છે એટલે વહેલા બી નહીં નીકળતા, કેમ કે અત્યારે 7 વાગ્યાના ઉપર થઈ ગઈ છે. 7 વાગ્યાના ઉપર થઈ ગઈ છે ને 7 વાગ્યાના ઉપર થઈ ગઈ છે. એટલે હવે આપણે પણ ધીમા ધીમા આગળની તરફ સ્લોલી નીકળશું. ને ચા અત્યારે નથી પીધી, ખાલી પ્રસાદ ખાઈને પછી નીકળે આગળની તરફ. કંઈ જોઈએ અહીંયા નાસ્તામાં એવું કંઈ સવારમાં મળી જાય છે ને, કંઈક મળી જાય છે, તો એ નથી. ચા બા પીને પછી પાછા લગાતાર આપણે સાયકલ ચાલુ કરી દઈશું ચલાવવાનું. તો ચલો મિત્રો, હવે આપણે ધીમા ધીમા બહારની તરફ નીકળે અને બ્લોગ જોવો પૂરો. અને તમારા મિત્રને પણ શેર જરૂર કરી દેજો. અને બધાને ગુડ મોર્નિંગ ભાઈ. બધાને ગુડ મોર્નિંગ, રામ રામ, જોહાર, જય આદિવાસી, જય ભવાદી. તો હાલ અત્યારે આપણે છે યુપીમાં. ચલો મિત્રો, હવે આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. તો અત્યારે આપણે ફ્લેગની સાઈડ છે એ ચેન્જ કરવી પડી છે. જે ફ્લેગ જોઈ રહ્યા છો અત્યારે, ફ્લેગ આપણી સાઈડ છે એટલે કે જમણી તરફ છે ને પહેલાં ફ્લેગ હતો એ ડાબી તરફ. કેમ કે બધા ગમે તે જગ્યા પર આ જગ્યા પર લગાવે, કેમ કે આ જગ્યા પરથી એમ સારું કમ્પ્લીટ રહી. પણ તમને ખબર છે કે યાર આપણે વિડીયો શૂટિંગ પણ કરીએ છીએ, એમ કે ચાલુ સાયકલમાં પણ વિડીયો કરીએ છીએ. તો આપણે જે મેન હાથ મતલબ એ ઇસ્તેમાલ કરીએ તો આપણે ડાબા હાથથી કરીએ, કેમ કે આ હાથથી આપણે સાયકલનું ધ્યાન કંટ્રોલ રાખવું પડે. એના લીધે મેં કીધું ચલો અહીંયા ફ્લેગ હતો અહીંયાથી આપણે છોડીને આ સાઈડ પર લગાવી દીધો. કંઈ નહીં, સારું છે, અલગ અલગ લાગે ને. કેમ કે હંમેશા આ તરફ જ ફ્લેગ હોય, પણ આ તરફ લાગે તો કેવું થોડુંક આમ અલગ અલગ લાગે ને. કંઈ નહીં, ડેલી જોયા કરીશ તો આદત પડી જશે. અને હવે આપણે ધીમા ધીમા બહારની તરફ નીકળ્યા, આગળની તરફ. અને ચલો ટાઈમ થઈ ગયો છે ભાઈ, 8 તો વાગી ગયા છે. ને હવે ધીમા ધીમા આગળની તરફ નીકળે, સ્લોલી રસ્તા પર જઈએ. અને ચાનું તો અત્યારે તો કંઈ નહીં. જય માતાજી, જય હર મહાદેવ, જય બાબાદેવ. હા, તો હવે આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું ને પછી લગાતાર નીકળીશું. અત્યારે ભાઈ ચા બા પીશું, અત્યારે તો કંઈ નથી. આગળ જઈને આપણે કંઈ ને કંઈ ભાઈ ચા બા આપણે પીએ. જાના દે. તો આ છે ભાઈ સવારમાં કેવું ખાલી રસ્તા, ખાલી જગ્યા ને તો ભાઈ ગાડીવાળા, 4 વ્હીલવાળા અને મોટી ગાડીવાળા ચાલે એટલે છટાછટ. અને એ જ છે કે ભાઈ મોટી ગાડી પાછી રાતે વધારે ચાલતી હોય અને દિવસે 10 વાગે ડ્રાઈવર જે લોકો હોય બધા સ્ટોપ કરે, કેમ કે મોં બહુ ધોવા માટે, કેમ કે આખી રાતના ચલાવતા હોય. અને કારવાળા પણ કોઈ હોય તો ભાઈ શહેરમાં એકદમ ખાલી જગ્યા હોય, પછી 8 વાગ્યા પછી બધા ચાલુ થઈ જાય, એટલે કે નાની બાઇકોવાળા બધા શરૂ થઈ જાય, એટલે પછી મોટી ગાડી ધીમા થઈ જાય. અને તો એ છે હા, શહેરમાં અત્યારે બંધ દેખાય છે. અને આપણે આગળની તરફ એકવાર અહીંયાથી નીકળી જઈએ, બજાર છે અને અહીંયાથી આગળ નીકળી જઈએ ને પછી કોઈ જગ્યા પર જઈને ચાય બાય પીએ. હા, સવારમાં ભાઈ સાયકલ ચલાવવાની કંઈ મજા અલગ છે. પણ એ ખરું કે યાર એક વસ્તુ બી યાદ કે યાર સવારમાં ભાઈ ઉઠવાનો એટલો કંટાળો આવે ને એ તો ભાઈ મારા ખ્યાલથી બધા જોડે એવું થતું હશે. કેજો જરૂરથી એવું થાય ને, સવારમાં ઉઠવાનો એવો કંટાળો આવે યાર. 9 વાગે ઉઠે એવું લાગે, પણ નહીં ભાઈ, ઉઠી જવું પડે. તો આપણો તિરંગો પણ ફરકી રહ્યો છે.
સરસ મજાનું સવારનું મોસમ શાંત લાગે, એટલું બધું કચાટ નહીં, શાંત મોસમ. સવારનું એટલે ભાઈ એવું તો હોય સવારમાં એટલે ભાઈ શાંત જ હોય હે ને. તો ચલો મિત્રો, થોડુંક લગાતાર આપણે સાયકલ ચલાવીએ અને પછી કંઈક એકવાર ચા પીવા તો આપણે જરૂરથી ઊભા રહીશું અને કે ભાઈ ચાય પી લો, ચાય કુલ્લડવાળી ચાય, કુલ્લડ. તો હાલ અત્યારે આપણે ચાય વાય પીએ અને થોડું ઘણું નાસ્તો કર્યો હતો, જે બ્રેડ હતો ને એ નાસ્તો તો કર્યો હતો આપણે થોડો ઘણો. અને હવે એક ચા પીને પછી પાછા ધીમા એ ભાઈ તૂટ જાય છે યાર. पर नहीं टूटे કેમ કે વજન ઓછો છે આપણો અત્યારે. એ છે બસ ચાય બાય પીએ અને ચાય બાય પીને પછી આપણે લગાતાર ધીમા આગળની તરફ નીકળીશું. હવે કુલ્લડમાં ચાય પીવું અને કુલ્લડની ચાય ભાઈ અલગ લાગે છે, થોડુંક આમ મટ્ટી જેવું. પણ કાગજના પીવા કરતાં આમાં મટ્ટીવાળામાં પીવો સારો. પણ એ છે કે ભાઈ આની અંદર મટ્ટી વધારે લાગે છે, જેમ સાફ સફાઈવાળું હોય તો થોડુંક આમ સારું લાગે. મટ્ટી જોવાય તે રીતે હા જ એટલો મટ્ટી નહીં જોવાય કદાચ. બઢિયા ભાઈ, સવારમાં જોરદાર એવું મસ્ત મજાની ગરમા ગરમ ચાય. મોસમ ઠંડો નથી, ગરમ જ છે. સવારમાં પણ શાંત મોસમ છે અને હવે આપણે પણ ધીમા ચાય વાય પીને પછી નીકળીશું, કેમ કે મારા ખ્યાલથી થોડા છાંટા પણ આવી રહ્યા છે. વરસાદનું કોઈ નક્કી નહીં, અત્યારે મોસમ બિલકુલ ખુલ્લો છે અને મોસમ ચેન્જ થતાં કોઈ પણ વાર નહીં લાગે ભાઈ. અત્યારે છે આવું મોસમ અને થોડી વારમાં રહીને પછી પાછો વરસાદ શરૂ થઈ જાય. તો હવે જે આપણે આગળથી છે એ કટ છે, અંદરની તરફ પાછો કટ લેવાનો છે. જેમ કે સીધું આપણે જશું એટલે મંદિર તરફ જશું, પણ આપણે અહીંયાથી કટ લઈ લઈશું. જે રસ્તો જાય છે એ છે ભાઈ બાયપાસ રસ્તો છે. હવે જશે રસ્તો બંસી કરીને ગામ છે, ત્યાં જશે ને ક્યાંય બસ્તી કરીને છે, ત્યાં જશે રસ્તો. કેમ કે આપણે જવાનું છે સુનોલી બોર્ડર પર જવાનું છે, તો આ રસ્તો બસ્તી ગામ તરફ જશે. અહીંયાથી દૂર છે પણ આપણે લગાતાર ચલાવીશું ને વરસાદ ચાલુ છે અત્યારે. રીમઝીમ ચાલુ છે વરસાદ. આપણે પણ ધીમા ચાલ્યા કરશું આગળની તરફ. તો કારનો ભાઈ વરસાદ રોકાવાનું નામ લેતો નથી અને આપણે પણ હવે જે રેનકોટ પહેરીને આપણે પણ આપણા રસ્તેથી આગળની તરફ ચાલતા રહીશું. કેમ કે વરસાદનું ભાઈ નક્કી નહીં, કેમ કે વરસાદનો મોસમ છે તો ભાઈ એ તો પડવાનો છે રીમઝીમ. તો આપણે પણ ધીરે નીકળીશું અને આપણે આવ્યા હતા અહીંયા અંદરની તરફથી. આ મેન હાઈવે જ છે, પણ જે બીજો મેન હાઈવે છે એ અત્યારે અહીંયા આવી ગયો છે. તમે સાઈડ પર જોઈ શકો છો બ્રિજ. ને અહીંયાથી આપણે સીધું જવાનું છે, એટલે કે આગળની તરફ આવશે ગાંવ, એટલે કે બસ્તી હે ને. બસ્તી અહીંયાથી 65 કિલોમીટર છે હજી. ને આ સાઈડ રહી ગયું અયોધ્યા સાઈડમાં. આપણે બસ રામનું નામ લઈને હવે પાછા આગળની તરફ ધીમા નીકળી જશું. અને આપણે જવાનું છે ભાઈ, કીધું જ છે તમને કે આપણે સાયકલ ટૂર કરીએ છીએ નેપાળ.
તો આપણે જવાનું છે સલોની બોર્ડર, સલોની બોર્ડર તરફ જવાનું છે. અને વરસાદ રીમઝીમ ચાલુ છે અને આપણે પણ ધીમા ચાલ્યા કરશું, કેમ કે વરસાદની સિઝન છે યાર, વરસાદ તો ચાલુ રહેવાનો. તો એ છે ને અત્યારે આપણે હવે લગાતાર ચાલીશું. હાઈવે તો આવી ગયો છે મેન, એટલે હવે કોઈ પ્રોબ્લેમ નહીં. કારના આપણે અંદરથી આવતા હતા, ટ્રાફિકનું ને આમ તેમ બધું બહુ પ્રોબ્લેમ છે. અને આપણે જે બેનર બોર્ડ બનાવવાનું હતું એ બીજું બની ગયું છે, આ થઈને ત્રીજું બોર્ડ થવાનું છે. તમને હું બતાવીશ પછી. જે આપણે બોર્ડ સાયકલની પાછળ બની ગયું છે, અલગ જ બન્યું છે ને મસ્ત મજાનું છે, જોરદાર એવું તમને બતાવીશ. અત્યારે આપણે થોડું સાયકલ લગાતાર ચલાવી લઈએ. પાછળ આપણે ચા તો પી લીધી છે, એટલે હવે કોઈ પ્રોબ્લેમ નહીં. ને અત્યારે બપોર થઈ છે, મોસમ વરસાદનો છે ને આપણે પણ લગાતાર ધીમા નીકળીશું. ને હાઈવે આવ્યો તો થોડુંક મસ્ત મજાનું લાગ્યું કે ભાઈ હાઈવે હોય તો કેવું થોડુંક આમ સાયકલ ચલાવવાની મજા આવે ને સાયકલ ચલાવવાની મજા આવે, કેમ કે કારના આપણે અંદરની તરફથી હતા એટલે થોડુંક પ્રોબ્લેમ થતી હતી ગાડીઓ માટે. હવે મેન 4 લેન આવી ગયો છે. કારનો હાઈવે હતો એ સિંગલ લેનનો હતો, અત્યારે છે 4 લેન. જેમ કે વચ્ચેની સાઈડ ડિવાઇડર હોય, ઓકે, પેલી સાઈડ આવે ને આ બાજુ જવાનું એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. પેલો સિંગલ વાળો રસ્તો એક જ રસ્તા પર આવડ જવડ થોડુંક પ્રોબ્લેમ પડે એ છે. અત્યારે હવે આપણે મસ્ત મજાનું રેનકોટ તો લગાવી દીધું છે, બસ બેઠા પેન્ડલ માર્યા કરવાના છે ને યાર. ટોપી લગાવી છે એટલે યાર હેલ્મેટ નથી પહેર્યું, કેમ કે આપણે જ્યારે પણ આવા હાઈવે પર આવીએ છીએ તો આપણે હેલ્મેટ તો પહેલાં પહેરી લઈએ છીએ, પણ અત્યારે આ ટોપી લગાવી છે એટલે હેલ્મેટ નથી પહેર્યું. અથવા હેલ્મેટ પહેરીશ તો આને ઉતરવું પડે, કેમ કે ઉપરની ટોપી આપણી નાની છે. કંઈ વાંધો નહીં, આપણે શાંતિથી ધીમા સાઈડ પરથી આપણે જશું આરામથી. આવા 4 લેન પર ચાલવાની મજા કંઈ અલગ હોય છે ભાઈ. કિલોમીટર કેવી રીતે કપાય ખબર નહીં પડે આવા 4 લેન પર. છેલ્લે ગેર પાડી દઈએ આપણે. હા વજનવાળી સાયકલ થઈ ગઈ. હવે વજનવાળી થઈ ગઈ. આ ગેર પડી, એ ગેર સ્પેશિયલ હાઈવે પર ચાલવા માટેનો ગેર છે. વરસાદ ચાલુ છે રીમઝીમ અને આપણે પણ ધીમા ચાલ્યા કરશું. ને પાછળથી ટાયર પરથી છાંટા તો ઉડે છે યાર, કંઈ વાંધો નહીં. ચલો, જય શ્રી રામ. મંદિરે આ વર્ષ તો નહીં આવી શક્યો, પણ આ જગ્યા પરથી નીકળું એ મારા માટે સૌથી મોટી વાત છે, હે ને. અત્યારે વરસાદ રોકાઈ ગયો છે અને થોડુંક ખુલ્લું છે, બાકી વાદળ તો થયેલા જ છે. તો નક્કી નહીં, વરસાદ આવવાનું કોઈ પણ નક્કી નહીં ભાઈ. વરસાદ આવી શકે છે. ને અહીંયાથી છે જે આપણે જવાનું છે બસ્તી છે. અહીંયાથી 49-50 કિલોમીટર સમજી લો, 50 કિલોમીટર છે અહીંયાથી બસ્તી. ને વાગ્યા છે 2 વાગી ગયા છે અને 50 કિલોમીટર છે બસ્તી. જોઈએ ક્યાં સુધી પહોંચીએ, કેટલા સુધી પહોંચીએ તો ખબર નહીં, પણ જશું આરામથી. હજુ સુધી ટોલ પ્લાઝા નથી આવ્યું, કદાચ મારા ખ્યાલથી આગળ આવી શકે, બાકી ટોલ પ્લાઝા તો હજુ નથી આવ્યું. અને બીજું કે જે મતલબ અત્યારે આપણે અયોધ્યાથી બહાર છે એ તમને કીધું ને. અયોધ્યા ગયું પાછળ, હવે બીજું ગાંવ છે જે છે છાવની કરીને છે, છાવની. તો હાલ અત્યારે આપણે છે છાવનીમાં.
તો હા એવું લખેલું આવ્યું છે ભાઈ છાવની. હા એ છાવની. ભાઈ બાપ રે બાપ. ભાઈ પૂરા પલટ ગયા ગાડી. આવું છે કામ ભાઈ. ડેન્જર ડેન્જર. તો અહીંયાથી છે બસથી ફક્ત 14 કિલોમીટર પર અને વાયગા છે ત્યારે 4:30 થઈ ગઈ છે ને 4:30 થઈ છે. અહીંયાથી 14 કિલોમીટર છે. તો મારા ખ્યાલથી આજે રોકાવાનું થવાનું છે કદાચ બસ્તી પાર કરીને જ. અને બસ્તી પાર કરીને જ રોકાવાનું થશે. તો રોકાવાનું કઈ થશે તો ખબર નથી પણ ચાલ્યા કરીશું. બસ્તી છે 14 કિલોમીટર પર. હા હા ઓ ચડાવ આવી જાય. બસ્તી 14 કિલોમીટર એટલે આપણે બસ્તીને પાર કરીને જ પછી આપણે રોકાવાનું થવાનું છે. તો અત્યારે હવે આગળની તરફ સિટી જેવું જોવાય છે. તમને ખબર છે કે સિટી જેવું આવે ત્યારે આપણે ફોન ઇસ્તેમાલ નથી કરતા, વિડીયો નથી બનાવતા, એને પાર કરીને જ કરીએ. કેમ કે તે ચોકડી પડતી હોય ને, ચોકડી પડતી હોય એટલે પછી અડધી પબ્લિક આમ જાય, અડધી આમ, અડધી આમ, અડધી આમ, બ્રેક મારવો પડે. એટલે એના કારણે આપણે વિડીયો નથી બનાવતા. તો આગળ બસ્તી આવશે અને બસ્તીને આપણે પાર કરી દઈશું એટલે કે સીધો રસ્તો જશે ગોરખપુર તરફ. ગોરખપુર તો બહુ દૂર છે, એના પહેલાં આપણે રોકાવું પડશે. તો અત્યારે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. બસ્તી જસ્ટ પાર કરતા ને ભાઈ તગડો વરસાદ આવી ગયો છે, એકદમ ખતરનાક. અને પણ સારું છે કે આપણે રેનકોટ વગેરે પહેરી લીધું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો આ રેનકોટ બી એવું છે ને ભાઈ કે આ ઠંડીમાં માઇનસમાં પહેરે તો ચાલે એવું કામ છે. આવું ભાઈ ગરમી એટલી થાય છે તગડી. ભાઈ વરસાદ એકદમ તગડો પડી ગયો, એકદમ તગડો પડી ગયો. અને આજે જોરદાર વરસાદમાં ફસાઈ ગયા હતા. આપણે વધારે સાયકલ નથી ચલાવી શક્યા અને મતલબ હજુ કંઈ રોકાવાના કંઈ ઠેકાણા નથી. જોઈએ આગળ કેવું થાય છે ને કેવું નહીં. અત્યારે આ જગ્યા પર તો વરસાદ જ નથી, પણ એટલું બધું બ્લેક થઈ ગયું છે ને, એકદમ ફૂલ બ્લેક થઈ ગયું છે. જો આ વરસાદ ચાલુ થશે તો બહુ પ્રોબ્લેમ થશે. અત્યારે પણ આપણે હાઈવે પર છે, અત્યાર સુધી કંઈ રોકાવાનું હજુ પણ નથી કંઈ. હવે આપણે અહીંયાથી 4-5 કિલોમીટર દેખાડે છે. હા હા હા
આજે ભાઈ જોરદાર મસ્ત ફસાયા હા, જોરદાર ફસાયા છે આજે તો હજુ 5 કિલોમીટર ચાલવાનું છે આપણે, 4-5 કિલોમીટર. તો આ રહ્યું ભાઈ પેટ્રોલ પંપ અને જસ્ટ આપણે અહીંયા રોકાઈ ગયા છે. ટાઈમ બહુ થઈ ગયો છે, ત્યારે ટાઈમ ભાઈ બહુ થઈ ગયો છે ને આ રહી આપણી સાયકલ ને અંદરની તરફ આપણને રોકાવાનું મળી ગયું છે. અને ભાઈ આજે તો અલગ થયું, સિસ્ટમ અલગ. અહીંયા વરસાદ નથી તો પાછળ વરસાદ ભાઈ ફૂલ હતો, એકદમ ફૂલ વરસાદ. અને અહીંયા એટલો કંઈ નથી અને વરસાદ તો એ છે. ને અત્યારે આપણે પેટ્રોલ પંપ પર રોકાઈ ગયા છે ને અહીંયા અત્યારે જો સલોની બોર્ડર મારા ખ્યાલથી 136 કિલોમીટર છે. હજુ પણ આપણું જો 1-2 દિવસ લાગશે, કેમ કે વરસાદની સિઝન છે એટલે ટાઈમિંગ વગેરે લાગે. તો એ છે ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કર્યો. વ્લોગ સારો લાગ્યો તો લાઈક જરૂર કરી દેજો ને ગુજરાતી તરીકે સાથ સપોર્ટ જરૂરથી આપજો. અને ફરી પાછા એક નવા વ્લોગમાં મળીએ. ભાઈ થાકી ગયા છે, એકદમ તગડા થાકી ગયા છે, કેમ કે બૂટ વગેરે બધા આપણે પલળી ગયા છે અને જલન પણ બહુ થઈ રહી છે ને એકદમ થાકી ગયા છે. તો આપણે પાછા ફરી એક ન્યૂ વિડીયો સાથે મળીશું. ને આ રહી આપણી સાયકલ.